નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં રોજિંદા જીવન માટે જરૂરી ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર પણ ઘણો ભાર પડી રહ્યો છે. ત્યારે સિંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બા ₹10નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલમાં ₹20 જેટલો વધારો થયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું અચાનક હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા નિભાવતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અચાનક તેમના નિધનથી કોંગ્રેસ પક્ષ માટે મોટો આઘાત છે. બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની MCQ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા અને 4 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું. મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે ભારતમાં LPGને લઈને સંઘર્ષ વધતો જાય છે. ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં કામદારો વતન પાછા જવા મજબૂર બન્યા છે અને ઘણા રાજ્યોમાં ફેક્ટરીઓ પણ બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છથી લઈને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે 1 કિલો ચાંદીના ભાવમાં ₹53,000 સુધીનો ઘટાડો, ત્યારે 10 ગ્રામ ₹18,000થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. BKC અને વડલીમાં બનશે 3 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ. મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે અને સાયન્સ સેન્ટર સ્ટેશન અહીંથી 1.1 કિલોમીટર લાંબી ટનલ મહાલક્ષ્મી રેસક્રોસ થઈને વરલી પ્રોમેનેડ સુધી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે છે. આ પ્રવાસ દરમિયાન આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. આજે મહાવીર જયંતિના દિવસે ખાસ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી મકાનમાં અચાનક આગ લાગી છે. ત્યારે ઘટનામાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણ ચોરી આનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે અને કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું. ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી 2026માં મોટો આંચકો આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આંકડા મુજબ મસાલાની નિકાસમાં વોલ્યુમની દ્રષ્ટિએ 41% અને કિંમતની દ્રષ્ટિએ લગભગ 74%નો જંગી ઘટાડો નોંધાયો. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. ત્યારે અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડ $10,300 ખર્ચ કરી રહ્યું છે. અમેરિકા દરરોજ સરેરાશ $890 મિલિયન એ આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે. યુરોપિયન દેશ ઓસ્ટ્રેલિયા હવે બાળકોની ઓનલાઈન દુનિયા અંગે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. IPLની આ સિઝનની ચોથી મેચ આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ત્યારે મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થશે. દિલ્હી શિરડી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનથી આકાશમાં 1 કલાક સુધી ઇન્ડિગોનું વિમાન ગોળ ફર્યું અને 150 પેસેન્જરના જીવ અદ્ધર થયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ મૂકવામાં આવ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા છે. IMD અનુસાર 16 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ભાજપે આસામમાં લવ જેહાદ સામે કાર્યવાહીનું વચન આપ્યું છે. ત્યારે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા કબજે કરાયેલી જમીન પાછી લાવી અને UCC લગાવવાનું પણ વચન આપ્યું. પોતાના સ્થાનિક આર્થિક પડકારોનો સામનો કરી રહેલું તુર્કી અચાનક વિશ્વનું સૌથી મોટું સોનાનું વેચાણ કરનાર દેશ બની ગયું છે. માત્ર 2 અઠવાડિયામાં તુર્કીની સેન્ટ્રલ બેન્કે 58 ટન સોનું વેચ્યું. ગેસની અછતને પહોંચી વળવા સરકારનો નવો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જહાજોને હોર્મુઝમાંથી નહીં પસાર થવું પડે. અંગોલા પાસેથી LPG ખરીદવાની તૈયારીમાં ભારતીય કંપનીઓ. ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અમેરિકાએ છેડેલું યુદ્ધ હવે જાણે ત્રીજા વિશ્વયુદ્ધ પરિણામે રહ્યું છે. ત્યારે માર્ચમાં રોકાણકારોની સંપત્તિમાં ₹51 લાખ કરોડનું ધોવાણ થયું છે. માર્ચ મહિનામાં ઐતિહાસિક કડાકા જોવા મળ્યા છે. શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ તળિયે પહોંચ્યો. વસ્તી ગણતરી કરવા માટે આવનારાઓને સાચી અને ચોકસાઈપૂર્વક માહિતી પૂરી પાડે છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે વસ્તીના આંકડા ખાનગી રાખવામાં આવશે અને તેનો ઉપયોગ પુરાવા તરીકે અથવા તો કોઈ સ્કીમમાં ફાયદો મેળવવા તરીકે નહીં થઈ શકે.
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની સંસદે એક નવા કાયદાને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ આતંકવાદી ઘટનાઓના પેલેસ્ટીનિયન આરોપીઓને મૃત્યુદંડ આપવામાં આવશે. બહુચરાજી મેળામાં જતા પદયાત્રીઓને ટ્રકે જ કચડ્યા છે અને 2 ના મૃત્યુ નિપજ્યા છે. મહેસાણાના નવા દેલવાડા નજીક સંઘને અડફેટે લઈ ચાલક ફરાર થઈ ગયો છે. 7ને ગંભીર ઈજા પહોંચી છે અને અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટ્યું છે. ટ્રમ્પના નામ પર હશે ફ્લોરિડા એરપોર્ટનું નામ. તેમના ઘરની નજીક જ એરપોર્ટ હશે અને પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેના કાર્યકાળમાં નવા નામ જે છે એ બદલાશે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.